હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો હવે તમે મને રેડી જોઈને તમને એમ થતું છે કે આરાધિકાને શું કરવાનું છે. તો આજે આપણે કરવાનું છે ગણપતિ વિસર્જન. તો ગણપતિ વિસર્જન માટે જો હું પણ રેડી થઈ ગઈ છું અને આ બાજુ આપણા ગણપતિ દાદા અને પણ જો આપણે શું કહેવાય રાજગરાની લાડવીનો પ્રસાદ આજે ધરવાનો છે દાદાને. અને આ છે આપણા જો ગણપતિ. ફાઇનલી એવું ડિસાઇડ કર્યું કે આજે જ છે ને આપણે ગણપતિ વિસર્જન કરી દઈએ. અને આમે રોનકને આજે હાફ ડેની રજા હતી. આજે સવારે એ લોકોએ એના ઓફિસમાં પણ ગણપતિનું વિસર્જન કર્યું. કાંઈ નહીં, ચાલો આજે પણ આપણે વિસર્જન કરી નાખીએ એમ. તો બરોબર ને, કરી નાખવું છે ને વિસર્જન. તો આજે છે ભાદરવો સુદ દશમ છે. આજે ભાદરવો સુદ દશમ. તો ચાલો આપણે પેલા ગણપતિ દાદાને ચાંદલા ચોખા કરશું. ચોખા અને ચાંદલાનો શું બોલું છું યાર, કંકુ અને ચોખાથી ચાંદલો કરીશું. પછી ત્યારબાદ આરતી કરીશું, થાળ ગાશું અને પછી આપણે ગણપતિ દાદાને વિસર્જન કરી દઈશું. રોનક એમ કહે છે કે છે ને ગણપતિ દાદાનું વિસર્જન નથી કરવું, કારણ કે એને જાતે મૂર્તિ બનાવી છે, તો કે આપણે ઘરે જ રાખવી છે એમ. પણ કાંઈ વાંધો નહીં, તંત્ર આપણે એવું કઈ ના ડૂબકી મારીને પછી તમે પાછા લઈ લો. હાલે એ હાલે, પણ આપણે આવતા વર્ષે નવી બનાવશું. આવતા વર્ષે આવવાના જ છે ને. અને હવે તો વરસ જતા વારેય નથી લાગતી. જલ્દી કેમ હમણાં પાછા ગણપતિ આવી જાય ને ખબર નહીં પડે. શું કેવું છે તમારે? એ તો છે જ ને. તો પછી વિસર્જન કરી જ નખાઈને ફરીથી આપણે નવું સર્જન કરીશું. આવતા ગણપતિએ માટીના ગણપતિ બનાવશું. અને આ ગણપતિમાં આપણે એવું માનવાનું, આપણે આને છોડવામાં આપણે વાવી દેવું, છોડવું આ માટીમાં. આપણે માટીના જ છે તો પછી શું એમાં. તો ચાલો આપણે ગણપતિ દાદાના વિસર્જનની તૈયારી કરીએ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. જય જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. એક દંત દયક સોહે મૂસકી સવારી. પાન ચढ़े फूल चढ़े और चढ़े मेवा. लड़वंत का भोग लगे संत करे सेवा. जय गणेश जय गणेश जय गणेश देव. आँख देत को दिन को काया, बांझन को पुत्र दे. ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. પછી ગણપતિ બાપા મોરિયા. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. ગણપતિ બાપા મોરિયા, ઘીમાં લાડુ ચોરિયા. ગણપતિ દાદાને ફાઇનલી આપણે વિસર્જન કરી નાખીએ છીએ. કેટલા ક્યુટ લાગે છે ને ભાઈ, કે જે એવું છે રાખવા છે. મેં કીધું તું. ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. રોશક દાંત કાઢશો. કાંઈ નહીં, છે આપણે જે તૈયાર ગણપતિ આવીને ત્યારે એટલું બધું ફીલ ન આવે એમ. આવાજ થાય કે આ કેમ ઘડીક રહે આ ઓગળવા મળશે, એક એક અલગ ખાવા મળશે. કાંઈ નહીં, હાલો હવે.
વિસર્જન થઈ ગયું છે અને હવે જગ્યા તો કેવી સૂની લાગવા મળી. અને રોજ મોટી રે. સાંજે ને સવારે જે આરતીનું જે આમ હતું ને એક આ ઉત્સાહ એ થોડુંક એમ થાય કે હવે એમ મિસ કરશું હવે દાદાને. જો આપણે છે ને ગણપતિજીનું વિસર્જન કરી નાખ્યું છે અને એવું બધું છે અત્યારે. તો ચાલો બધું હવે કપડાં ચેન્જ કરી નાખીએ અને એવું બધું છે પછી થોડા ટાઈમ પછી મળશું. એવું બધું છે કેટલી વાર બોલી ગઈ. ચાલો તો આ થોડા ટાઈમ હા છે ને હા આજનો લુક તમે જોયો કે નહીં? મેં આજે મરાઠી સ્ટાઇલ સાડી પહેરી છે પહેલી વાર અને ખાસ એટલે મન થયું કારણ કે આપણે પોસ્ટ જોઈ તો બધા સાડી પહેરીને ફોટા પાડેલા જ છે અને આ વખતે તો કેવું ખબર શેરીમાં કેમ હોય ને એક એક દિવસ આવી સાડી પહેરીને જવાનું ગણપતિજીની આરતી કરવાની રાસ ગરબા સાડીમાં લે અને મેં તો ચાલો હું તે ફોટા પાડી લઉં એટલે મેં આજે છે ને આ લુક ટ્રાય કર્યો છે. તો છે સફેદ દુધાઈ કલરની સાડી આ કેવી તમને લાગી તમે કોમેન્ટ કરજો. ને 100 રૂપિયાની સાડી છે પણ કેટલી યુઝફુલ છે તમે વાત પૂછોમાં. 5000 વાળી સાડી હશે ને એમને પડી રહી વરમાં એકાદ વાર પહેરાય ને તો પહેરાય. એટલે જ અમે કહેતા હોય તો કે નહીં અમારે તો આવી મોંઘી જ લેવી તમારે મોંઘી જ લેવી છે બાઈને ખૂટે નહીં. આપણે લગ્નની ને ચાંદલાની જે સાડી છે એ છે પછી કોઈ સાડીનો ખર્ચો જ નથી. આ 100 રૂપિયા વાળી પહેરતી ન હોય તો પછી ક્યાંથી ખર્ચો થાય? એમ જ હોય ને. તો જે આ બહુ યુઝફુલ આવે છે એટલે એવું છે તમે કોમેન્ટ કરો કોણ મારી જે સસ્તી ને સારી અને બ્યુટીફુલ સાડી પહેરે છે. પણ એકદમ ભરી જાય છે કા મરાઠી લુક સાથે આમ હા. પટ્ટો છે કે ને એવી રીતના એટલે ને સાઉથની સાડી પહેરી હોય ને તોય આમાં શૂટ થઈ જાય. કાંઈ નહીં એક દી ઈ ગુજરાતી કરજો. સાડી મેં પહેરીશ હતી આ વખતે મહારાષ્ટ્રની પહેરાઈ ગઈ હવે આપણે એક દિવસ સાઉથની પહેરશું આ સાડીમાં. પણ એના માટે સાઉથમાં મોટા મોટા ઘરેણા હોય તમને ખબર છે એટલા ગોલ્ડના ઘરેણા હોય એમાં લક્ષ્મીજીને અલગ અલગ દોરેલા હોય. એવા ઘરેણા ક્યાંથી લાવશું? ખોટા પણ ક્યાંથી લાવશું? કાંઈ નહીં ચાલો તો આપણે હવે ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે તો હું જાઉં છું બહાર. લેવાનો ટાઈમ થયો એટલે આવું. હમ ચાલો જય ગણપતિ બાપ્પા પ્રસાદી ખાઈ લેવી. જય ગણપતિ હવે મંગળ મૂર્તિની ઘડીક ભલેવી પછી હવે લઈ લેશું. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને વાળું પાણીમાં તો એવું છે કે અમે હું રોનક અને સંજયભાઈ 3 જ જોઈ. મમ્મી અને પપ્પા તો ગયા છે. એવું છે કે અમારા કુટુંબમાં એક બાપુજી છે ને એનું ઓફ થઈ ગયા છે તો એ લોકો ત્યાં ગયા છે એટલે થોડાક બેડ ન્યૂઝ પણ આવી ગયા. એટલે એવું છે એ બાપુજીની આત્માને શાંતિ આપે એ ભગવાનને પ્રાર્થના. તો જમવામાં તમે 3 જણા છે તો સવારની 3 ભાખરી પડી છે એટલે કંઈ બનાવવાની જરૂર છે નહીં. ખાલી ચા બનાવશું, તળેલી ભાખરી ખાઈ લેવાનો વિચાર છે. પણ ઇસ્ત્રીનો ઢગલો થઈ ગયો છે આજ કારણ કે રવિવારે બધાએ નવા કપડાં પહેર્યા હતા અને એટલે ઇસ્ત્રી કરવી પડે એમ છે. તો ચાલો વધારે ઇસ્ત્રી કરી નાખે. રસોઈ તો છે નહીં ડાયરેક્ટ 7:30 વાગે ચા બનાવી નાખશું. શું કેવું ચાલશે ને? ભૂખ જેવું નથી. અને મારે છે ને મેં સાડી પહેરી હતી ને ત્યારે હજી મારે થોડી ફોટોગ્રાફી કરવાની હતી ને હજી મારે થોડુંક બોલવાનું હતું. હજી તમે ફોન પકડી રાખો ને તો હું બોલું. ના મારે પકડવો જ નથી. તું કેવા હું માગશો? જાજુ બોલવાનું છે હાથ રહી જાય એટલે આજે બોલવાનું છે. કહેવાનું મારે એ છે કે આપણે ગણપતિ બાપા મોર્યા એમ કેવી છે. જો સાડીમાં પહેરીને બોલ્યું હોત ને તો વાઇબ્સ આવત થોડી ગણપતિ એમ. આ તો કાંઈ નહીં હું કહું છું શા માટે આપણે જરૂરી ગણપતિ નથી કે ઈ આડી પહેરીને જ હા એ બોલાય. કઈ જરૂર નથી. હવે તમે ફોન લેશો હાથ દુખે છે મારો. તો શા માટે આપણે ગણપતિ બાપા મોર્યા એવી રીતના કરીએ છીએ? ગણપતિ બાપા તો સમજાય હાલો ગણપતિ બાપા પણ મોર્યાનો અર્થ શું થાય તમને ખબર છે? નથી ખબર? આવું તો કોઈ દી વિચાર્યું જ નહોતું. મેં નથી વિચાર્યું પણ આજે મને ખબર પડી. તો એમાં એવું હોય કે મોરિયા તો ગણપતિ બાપા મોરિયાનો જે અર્થ છે ને એટલે આખું જે ગણપતિ બાપા મોરિયા એટલે ભક્ત અને ભગવાન વચ્ચેનો કંઈક સંબંધ છે ને એને રિલેટેડ આ રીતે આપણે બોલી છે ગણપતિ બાપા મોરિયા. તો ગણપતિ બાપાના એક મહાન ભક્ત હતા મોર્ય ગોસ્વી. એને આમ પ્રણ લીધું હતું કે એ કંઈક રહેતા હતા ક્યાં રહેતા હતા ભૂલાઈ ગયું છે એ. ત્યાંથી એને મોર્યકર એવું કંઈક હોય એમાં એને ગણપતિજી સ્થાપિત થયેલા હોય ને ગણપતિના દર્શન કરવા જવાનું એને નિયમ લીધું હોય કે હું બધી જ આનંદ ચૌદશે હું ગણપતિના દર્શન કરવા જઈશ એમ. એટલે એ જાય ને એમ ગૌઢા થઈ જાય પછી તો હાલીને જવાનું લગભગ 100 કિલોમીટર જેવું અંતર થતું એમ કે હાલીને જવાનું ગૌઢા થઈ ગયા હાલીનો એ કે હું કેમ ગણપતિના દર્શન કરવા ગણપતિના દર્શન નહીં કરી શકું. એટલે એને કીધું હું ગણપતિના દર્શન નથી કરી શકતો ને તો હું ખાવા પીવાનું એને બંધ કરી દીધું. બધાએ કીધું તમે ખાશો નહીં તો તમે વધારે વીક થઈ જાવ એમ. પણ કે નહીં હું તો હવે નહીં જ ખાવ એમ. અને પછી ભગવાનને ગણપત દાદાએ સામેથી ઈ મોર્ય ગોસ્વીને દર્શન આપ્યા
કે તું મારો મહાન ભક્ત છે, કે તું દર વખતે મને દર્શન આપવા માટે આવ્યો છો એમ, હવે કે આ વખતે હું તને દર્શન કરવા માટે આવ્યો, તારાથી નથી આવતું એટલે એમ. હા. ભગવાન એને દર્શન આપે છે ને પછી કહે કે જ્યારે જ્યારે મારું નામ આવશે ને ત્યારે તને તને યાદ કરશે, એટલે મોરિયા એટલે ગણપતિ બાપા મોરિયા વાહ. એમ આપણે બોલવી જોઈએ. એટલે આમાં પછી બધી અલગ અલગ કથા હોય, બધાની માન્યતા પ્રમાણે અલગ અલગ છે. બીજી કથામાં કંઈક એમ છે કે સેમ આ જ ભક્તનું નામ આ જ તે મોર્ય ગોસ્વી તે હા. એને પ્રણ લીધું કે હું ભાઈ ગણપતિના દર્શન કરવા જઈશ. ગણપતિના દર્શન કરવા હાલીને જવાનું હોય, સવારમાં વહેલા ઉઠીને હાલીને જવા નીકળે. તો એક ટાઈમ એને મોડું થઈ ગયું, એટલે જે પૂજારી હતા ને મંદિરના એને દરવાજા બંધ કરી દીધા. ઓલા ત્યાં પહોંચી ગયા પણ ભગવાનના દર્શન થયા નહીં ગણપત દાદાના. એટલે એને બહુ આમ દુઃખ થયું. પૂજારીને કીધું પ્લીઝ મને દર્શન કરવા દો, તે ના પાડી, એ દર્શન હવે ન થાય એમ. એટલે પછી તો શું કે મોર્ય ગોસ્વી તો મંદિરના બહાર બેઠા અને ભગવાનને યાદ કરે કે મારા દર્શન ન થાય, ખૂબ પીડા થવા મળી. જેમ સમય વીતતો ગયો ને ખૂબ પીડા થવા મળી, ખૂબ પીડા થવા મળી. અંતે પછી ભગવાને ગણપત દાદા એને દર્શન આપ્યા અને પછી કીધું કે તું મારા પરમ ભક્ત છો અને મારી સાથે તને પણ હંમેશા યાદ રાખશે, એટલે ગણપતિ બાપા મોર્યા એવી રીતના એમ. ઓકે. એટલે અલગ અલગ સ્ટોરી હોય પણ મતલબમાં આમ મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ છે, એટલે આપણે કેવી છે ગણપતિ બાપા મોર્યા. હા. ચાલો એવું બધું છે. તમને ખબર હતી આ વિશે કે નહીં કોમેન્ટ કરી દેજો. કઈ ભૂલ ચૂક થઈ હોય, કારણ કે અલગ અલગ સ્ટોરી હોય ને એટલે આમાં ખબર ન હોય હું સાચું હું ખોટું એમ. સરસ, મસ્ત સ્ટોરી છે. હે.